डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું કોમર્સ વિષયમાં. આજે આપણે એફવાય બીકોમનો પ્રથમ વર્ષ છે એમાં જે આપણે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ વનનું ઇલેક્ટિવ પેપર છે આમાં આપણે યુનિટ 4 માલ સામાનનું મૂલ્યાંકન એની જે આપણે આગળની જે ચર્ચા કરી હતી જે પહેલાં બીજા લેક્ચરમાં, હવે પછી જે સતત ગણતરીથી જે આપણે બાકી હતું એના ઉપર આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ કે સતત ગણતરી એટલે શું, પછી સતત ગણતરીમાં શું, જે સામયિક ગણતરી આપણે અગાઉના લેક્ચર જોઈ હતી આમાં પણ થોડો એના ઉપર ભાર આપશું. પછી આપણે જે સતત ગણતરી છે એના ઉપર આપણે આજે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો સતત ગણતરી એટલે શું? જે આપણે સામયિક ગણતરી જોઈ હતી તો સામયિક ગણતરી એટલે શું કે આપણે એક ચોક્કસ સમયના, એક વર્ષના અંતે એક ચોક્કસ સમયના ટાઈમે આપણે શું કરીએ, આપણે જે માલ સામાન શુલ્ક છે આપણી કંપની પાસે એની ગણતરી કરવામાં આવે છે. એક ચોક્કસ સમય નક્કી કરવામાં આવે છે. આ સમય દરમિયાન આપણે કંપની વર્ષના અંતે હોય કે 31 માર્ચે હોય કે 31 ડિસેમ્બરે હોય, આ એક ચોક્કસ સમયે આપણે માલ શુલ્કની ગણતરી કરવામાં આવે છે. હવે જે સતત ગણતરી છે આમાં શું થાય કે જે આપણે જે સામયિક ગણતરી જોઈ આથી એકદમ વિપરીત છે, એનાથી એકદમ જુદું છે. કે સામયિક ગણતરીમાં શું થતું હતું કે સામયિક ગણતરીમાં આપણે એક ચોક્કસ દિવસે આપણે બધી જે માલ શુલ્ક છે એની ગણતરી કરીએ છીએ. આપણે જે સતત ગણતરી છે આમાં શું કરીએ છીએ આપણે કે સતત રીતે આપણે એની ગણતરી કરતા જઈએ છીએ. વર્ષમાં 2 વખત, વર્ષમાં 3 વખત, વર્ષમાં 4 વખત. તો એક સતત રીતે એક આપણે દિવસ નક્કી કરી દઈએ કે આ દર વીકના અઠવાડિયે, દર 7 દિવસે, 10 રવિવારે, પછી દર શુક્રવારે. તો આ એક દિવસ પછી આપણે સતત ગણતરીની કરતા જ રહીએ છીએ. તો સતત ગણતરીમાં માલ સામાનના સ્ટોકની સતત ચકાસણી અને ગણતરી કરવામાં આવે છે. આ શું સતત રીતે આપણે કંપની પાસે સ્ટોક વિભાગમાં કેટલો માલ સામાન પડ્યો છે, કેટલા પ્રકારનો માલ સામાન, એ પ્રકારનો, બી પ્રકારનો, સી પ્રકારનો, ડી પ્રકારનો, કેટલો માલ સામાન પડ્યો છે એની સતત ચકાસણી કરવામાં આવે છે. કેટલા જથ્થામાં પડ્યો છે, કેટલા ભાવનો પડ્યો છે, કેટલી કુલ રકમનો પડ્યો છે, કેટલો બાકી છે. તો સતત રીતે આપણી કંપની સ્ટોક વિભાગમાં જે માલ સામાન અને માલ શુલ્ક છે એની સતત રીતે ગણતરી કરવામાં આવે છે. અને પદ્ધતિને માલ શુલ્કની સતત ગણતરીની પદ્ધતિ કહેવામાં આવે છે. સામયિક ગણતરી એટલે એક ચોક્કસ સમયે આપણે ગણતરી કરવાની. પછી જે સતત ગણતરી એટલે સતત રીતે આપણે માલ સામાનની ચકાસણી અને ગણતરી કરવાની પદ્ધતિને આપણે સતત ચકાસણીની પદ્ધતિ કહીએ છીએ. આ પદ્ધતિમાં સ્ટોક ગણતરી માટે નિષ્ણાત માણસો રાખવામાં આવે છે. આજે આ મોટી કંપનીઓ હોય તો મોટી કંપનીઓમાં આપણે સતત ગણતરીની પદ્ધતિ વપરાતી હોય. કેમ કે મોટી કંપનીઓ તેના જે આપણે વપરાશ થાય માલ સામાન એનો જથ્થો બહુ મોટા પ્રમાણે વપરાશ થાય. તો મોટા પ્રમાણે વપરાશ થાય તો કેટલો આવ્યો જથ્થો, કેટલો ગયો, તો આવક જાવકનું બધું ઘણું મોટા પાયે હોય એમાં ધ્યાન રાખવું પડે છે. કેટલો જથ્થો આવ્યો, કેટલો જથ્થો ગયો, કેટલી આવકનો જથ્થો આવ્યો, કેટલી જાવકનો જથ્થો ગયો. તેના માટે આપણે શું કરીએ છીએ, નિષ્ણાતો રાખવામાં આવે છે. કેમ કે મોટી કંપનીઓ માટે એવા વિવિધ પ્રકારના ઉત્પાદનો થતા હોય છે. તો વિવિધ પ્રકારના ઉત્પાદનો માટે વિવિધ પ્રકારનો માલ સામાન જોઈએ છે. એની કેટલી લઘુત્તમ જથ્થો કેટલો, ક્યારે ઓર્ડર કરવો, આની બધી જે ડિસિઝન છે એના બધા નિર્ણયો લેવા માટે આપણે સતત ગણતરીનો ઉપયોગ કરીએ છીએ. સતત ગણતરીમાં શું કે આપણે સતત 7 દિવસે, અઠવાડિયે, પછી આપણે સતત 8 દિવસે કે 9 દિવસે આપણે માલ સામાન અને માલ શુલ્કની સ્ટોક વિભાગમાં ગણતરી કરીએ છીએ. સતત ગણતરીમાં ગમે તે સમયે કેટલો સ્ટોક છે એ અંગેની માહિતી તરત જ મળી જાય છે. હવે સતત ગણતરીમાં શું કે તમે સતત રીતે આ જે સ્ટોક વધેલો છે એની ગણતરી કરો છો. તમારી સ્ટોક વિભાગમાં કેટલો માલ સામાન આજે પણ છે કે કાલે પણ છે, સતત રીતે તમે ગણતરી કરો તો તમે તરત જ ખ્યાલ આવી જાય કે આપણી કંપની પાસે આજે કેટલો માલ છે, આજે આપણી કંપની પાસે કેટલો માલ ગયો, કેટલો માલ વપરાશ થઈ ગયો. જે દિવસે તમે પૂછો ને આ દિવસે એની માહિતી હાજર હોય છે. કેમ કે સતત ગણતરી કરીએ તો આપણે સતત રીતે આપણે ખ્યાલ જ હોય છે. એના માટે નિષ્ણાત માણસો રાખેલા હોય છે આ કામ માટે, નોંધવા માટે કે કેટલો માલ ગયો, કેટલો માલ નહીં ગયો. પણ સામયિક ગણતરીમાં આપણે ચોક્કસ દિવસે જ જોઈએ છે. તો આપણે રોજબરોજ આપણે કોઈ તરત માહિતી જોઈતી હોય તો તરત માહિતી ના મળે. આપણે જે માહિતી મળે બહુ પહેલાંની પણ હોય, કેમ કે અમને સામયિક ગણતરી છે. જે સતત ગણતરી હોય તો આમાં શું થાય કે સતત ગણતરીમાં આપણે જે ચોક્કસ દિવસ છે એક આપણે સતત આજ પણ મેં મારી સ્ટોકની ગણતરી કરી, કાલે પણ કરી, પરમ દિવસે પણ કરી. તો તમે જે કરંટ છે, જે તમે ચાલતું હોય આ વર્ષનો, એની જે બધું સાચી માહિતી છે ને આ મળવા મળે છે.
પછી માલ સામાન અંગેના જુદા જુદા જથ્થાઓ, જ્યારે તમે માલ સામાન જુઓ તો કંપની કેટલો માલ સામાન રાખવો જોઈએ કે કેટલો માલ સામાન નથી ઓછામાં ઓછો માલ સામાન કેટલો રાખવો જોઈએ, વધુમાં વધુ માલ સામાનનો જથ્થો કેટલો રાખવાનો જોઈએ. કેમ કે વધુમાં વધુ જથ્થો રાખશો તો તમારી જે વર્કિંગ કેપિટલ છે, જે તમારે ચાલુ મિલકતો છે, આમાં રોકાયેલી રહેશે. તમે ઓછીની મૂડી લો ક્યાંથી, ઓછીની મૂડી લઈને તમે ઉત્પાદન કરો અને ઉત્પાદનમાં વધુ પ્રમાણમાં તમારે માલ સામાન ખરીદવો હોય તો માલ સામાનમાં એટલો મોટો પ્રમાણમાં તમે રોકાણ કરો તો રોકાણ કર્યા પછી તમે વળતર ના મળે ને તમારા જે મૂડી છે આ જામી જાય તો એના માટે શું કે તમારે વ્યાજની પણ ભરપાઈ ના થાય, તમારે જે વળતર છે આ પણ ના કમાવાય. તેના માટે તમારે એવો જથ્થો નક્કી કરવો હોય કે વધુમાં વધુ કંપની પાસે એટલો જથ્થો હોવો જોઈએ, ઓછામાં ઓછો કંપની પાસે એટલો જથ્થો હોવો જોઈએ. એમ કે ઓછામાં ઓછો પણ જથ્થો હોય તો પછી કંપની કેવી રીતે કામ ચાલશે, કંપનીને જે ઉત્પાદનની પ્રક્રિયા છે આ કેવી રીતે સતત રીતે ચાલશે. તેના માટે ઓછામાં ઓછો જથ્થો પણ જરૂરી છે, વધુમાં વધુ જથ્થો પણ જરૂરી છે. તો આ કંપની શું કરે છે, કંપની જે માલ સામાન છે એના જે જુદા જુદા જે જથ્થાઓ છે આ નક્કી કરી દે છે કે આપણે વધુમાં વધુ એટલો જથ્થો હોવો જોઈએ, ઓછામાં ઓછો એટલો જથ્થો હોવો જોઈએ, વર્ધી જથ્થો કેટલો હોય છે કે આપણે જ્યારે આ જથ્થો ખૂટી જાય તો એના પછી આપણે ક્યારે આ જથ્થો મંગાવવા માટે ઓર્ડર આપવો, તો આ એવો જથ્થો પણ નક્કી કરે છે. પછી જે આપણે માલ સામાન છે તો એટલા બધા જે જુદા જુદા જથ્થાઓ છે એના કેવા જથ્થાઓ છે એને નક્કી કરવામાં શું ધ્યાન રાખવા પડે છે. તો પહેલો તો ઘરુત્તમ જથ્થો કે સપાટી. તમારી કંપની શું રાખે છે, આપણી કંપની જે માલ સામાન ધરાવતી હોય છે, જેનું ઉત્પાદન થતું હોય છે, તો ઉત્પાદન થવા માટે જે આપણે માલ સામાન રાખવો પડે છે, માલ સામાન સ્ટોકમાં રાખવો પડે છે. કેમ કે આપણે જે ઉત્પાદન કરીએ છીએ તો ઉત્પાદનની પ્રક્રિયામાં જે કાચો માલ છે આ માલ સામાનમાં વપરાય છે. તો આપણી કંપની કેટલો માલ સામાન રાખવો તો એનો એક જથ્થો છે કે આપણે ઘરુત્તમ જથ્થો કે સપાટી. જે મર્યાદાથી વધુ પ્રમાણમાં ધંધાકીય એકમમાં માલનો જથ્થો સ્ટોક તરીકે રાખવો આર્થિક રીતે નુકસાનદાયક થઈ પડે. તમારી કંપની આ જે જથ્થો સેટ કરેલો હોય ને, આ જે જથ્થો નક્કી કરેલો હોય, જે કંપનીમાં ઘરુત્તમ જથ્થો કે સપાટી નક્કી કરેલી હોય કે 12,000 કે 15,000 એકમો, તો આનાથી વધારે તમે રાખો ને તો આર્થિક રીતે નુકસાનદાયક થઈ પડે. તમારી કંપનીને ખોટ પણ આવી શકે. કેમ કે વધારે પડતી મૂડી તમારામાં જામ થઈ જાય તો તમે કેવી રીતે એનું ઉત્પાદન કરી શકો, ઉત્પાદન કરો તો પણ તમે કેવી રીતે એનો રોકાણ વળતર મળી શકે આ રોકાણ ઉપર. તો એના માટે શું કરવામાં આવે છે કે તમે એક વધુથી વધુ પ્રમાણમાં આ જથ્થો હોવો જોઈએ. આ બધી કંપની બધા માલ સામાન માટે નક્કી કરી લે છે. પણ તેવા જથ્થા કે સપાટીને ઘરુત્તમ જથ્થો કહે છે. શું કહે છે તેવા જથ્થાને કે ઘરુત્તમ જથ્થો, કે આનાથી વધારે જથ્થો ના હોવો જોઈએ જે કંપનીને આર્થિક રીતે નુકસાનદાયક છે. આનાથી વધારે જથ્થો કંપની રાખે તો એને કંપનીને આર્થિક નુકસાન થશે. પછી ઘરુત્તમ સપાટીથી વધુ જથ્થો રાખવામાં આવે તો તેમાં વધુ પડતી કાર્યશીલ મૂડીની રકમ રોકાઈ રહેતા વ્યાજનું નુકસાન થાય છે. તો આપણી કંપની છે, હવે તમારે ઘરુત્તમ જથ્થો નક્કી કરી લીધો, તમારી કંપની ઘરુત્તમ જથ્થાથી વધારે એકમો રાખે, વધારે જથ્થો રાખે તો કંપની શું નુકસાન થાય કે તમારી જે કાર્યશીલ મૂડી છે આ રોકાઈ જાય છે. જે તમારે જથ્થો છે આ જથ્થામાં કાર્યશીલ મૂડી રોકાઈ જવાથી શું થાય કે જે તમારી કાર્યશીલ મૂડીમાં વળતર મળતું હોય ને આ પણ ના મળે. તો તમારે જ્યારે જે ઘરુત્તમ જથ્થો રાખેલો હોય એનાથી વધારે આપણે કંપનીએ નથી રાખવી. પછી વ્યાજનું નુકસાન થાય છે. કેમ કે તમે ઓછીની મૂડી બહારથી લઈને તમે જથ્થામાં રોકાણ કરો છો તો તમે માલ સામાન ખરીદો છો તો જે આપણે વ્યાજ આપવું પડે છે તો વ્યાજનું નુકસાન પણ થાય છે. અને બીજા હેતુ માટે કાર્યશીલ મૂડીની તંગી અનુભવવી પડે છે. હવે આપણે કોઈ બીજું કામ હોય તો કાર્યશીલ મૂડી તો આમાં આ જે માલ સામાન છે આમાં વધુમાં વધુ જામ થઈ ગઈ, તો હવે બીજા કામ ચલાવવા હોય તો કેવી રીતે ચલાવવા, બીજા કામ માટે આપણે કોઈ ચૂકવણી કરવી હોય કે બીજું કોઈ ખરીદવું હોય, બીજો માલ સામાન ખરીદવો હોય તો આ મૂડી યા રોકાણ થઈ જાય તો પછી રોકાણ થયા પછી આમાં જામ થઈ જાય તો પછી આવા કેવી રીતે વાપરવી, તો આમાં તંગી અનુભવાય. જે બીજા કઈ કામ હોય તો આમાં આપણે કાર્યશીલ મૂડીની તંગી વપાય. કેમ કે ઘરુત્તમ જથ્થાથી વધારે માલ સામાન રાખવાથી. ઘરુત્તમ જથ્થાનો સૂત્ર એટલે કે ઘરુત્તમ જથ્થો કોઈ બી કંપની કેવી રીતે ગણતરી કરી શકે, કેવી રીતે આપણી કંપની ઘરુત્તમ જથ્થો કેટલો હશે તો ઘરુત્તમ જથ્થા માટે કેવી રીતે આપણે ગણતરી કરવાની. તો પેલો ઘરુત્તમ જથ્થો એટલે વર્ધી સપાટી માઇનસ ઓછામાં ઓછો સમયનો ઓછામાં ઓછો વપરાશ. કે જે ઓછામાં ઓછો જે સમય હોય આમાં ઓછામાં ઓછો વપરાશ કેટલો હોય છે કંપની પાસે પ્લસ વર્ધી જથ્થો. તમારે ઘરુત્તમ જથ્થાનું સૂત્ર એટલે ઘરુત્તમ જથ્થાની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તો ઘરુત્તમ જથ્થો એટલે વર્ધી સપાટી માઇનસ ઓછામાં ઓછો સમયનો ઓછામાં ઓછો વપરાશ પ્લસ વર્ધી જથ્થો. આ સૂત્રના લીધે આપણે વર્ધી જથ્થો કે જે આપણે ઘરુત્તમ જથ્થો છે એને આપણે શોધી શકીએ અને આપણી કંપનીમાં ઘરુત્તમ જથ્થો સેટ કરીને આપણે આર્થિક નુકસાન થવાથી આપણે રોકી શકીએ.
પછી લઘુત્તમ જથ્થો, તો લઘુત્તમ જથ્થો એટલે શું? જે આપણે ગુરુત્તમ જથ્થો ભણ્યો, તો આ બી એક માલ સામાનનો એક અંગ હતો, આ પણ માલ સામાનનો એક મુદ્દો હતો અને માલ સામાનનો એક જથ્થો હતો. તો હવે બીજો શું છે કે આપણે લઘુત્તમ જથ્થો. તો લઘુત્તમ જથ્થો શું હોય છે? તો લઘુત્તમ જથ્થો એટલે જે મર્યાદાથી કોઈ પણ પ્રકારના માલનો જથ્થો ઓછો ન થવા દેવો. આ જે મર્યાદા છે ને, આ જે એકમોની મર્યાદા છે, એનાથી ઓછો જથ્થો ના હોવો જોઈએ કંપની પાસે. અગર ઓછો જથ્થો હોય તો તમારી કંપનીની જે ઉત્પાદન પ્રક્રિયા છે આ બંધ થઈ જશે. કેમ કે તમારે આ ઓછામાં ઓછો જથ્થો આપણી કંપની પાસે એટલો તો હોવો જ જોઈએ, એનાથી ઓછો ના હોવો જોઈએ. આ આપણી બાઉન્ડ્રી છે. તો જે મર્યાદાથી કોઈ પણ પ્રકારના માલનો જથ્થો ઓછો ન થવા દેવો જોઈએ તે મર્યાદાને લઘુત્તમ જથ્થો કહે છે. હવે આ મર્યાદાથી માલનો જથ્થો ઓછો થવા દેવો તે ઈચ્છનીય ગણાતું નથી. હવે તમે આ જે માલ સામાનનો જે લઘુત્તમ જથ્થો તમારી કંપનીએ નક્કી કરી દીધો, એનાથી ઓછો જાય તો તમારી કંપનીને નુકસાન પામી શકે છે. લઘુત્તમ સપાટીથી સ્ટોક ઓછો થઈ જાય તો માલ સામાનની તંગીને કારણે ઉત્પાદન અટકી પડે છે. તમે જુઓ કે ત્યારે લઘુત્તમ જથ્થાથી તમે તમારા માલ સામાનની એકમો ઓછી રાખો, જથ્થો ઓછો રાખો કંપની પાસે, તો તમારે જે ઉત્પાદનના જે બધા અવયવો છે, જે ઉત્પાદન માટે માલ સામાન, જે તમારે માણસો રાખેલા હોય છે, તો તમારે માલ સામાન ના હોય તો ઉત્પાદન પ્રક્રિયા કેવી રીતે ચલાવી? ઉત્પાદન પ્રક્રિયા ના ચાલે તો તમારે ઉત્પાદન ના થઈ શકે, ઉત્પાદન બંધ પડી જાય છે. ઉત્પાદન બંધ થઈ જાય તો તમારે ઉત્પાદનની એકમો ના ઉત્પાદિત થાય. પછી જે ઉત્પાદન કરવું હોય, આ જે સમય હોય આમાં ના કરાય. પછી જે તમારે માણસો હોય, માણસને પણ પગાર આપવો પડે છે, અને માણસ પણ જેની ઉપયોગ હોય માણસનો, આ પણ ઉપયોગ ના પણ ગણાય. ત્યાં ઉત્પાદન અટકી પડે છે, તે સ્ટોકની નીચી સપાટીથી વધુ રાખવો જોઈએ. તો હવે લઘુત્તમ જથ્થાનું સૂત્ર, તમારી કંપની, તમારી જે આપણે કંપની છે, તો આ લઘુત્તમ જથ્થો કેટલો રાખવો જોઈએ અને લઘુત્તમ જથ્થોની ગણતરી કેવી રીતે કરવાની, તેનું સૂત્ર શું છે? તો લઘુત્તમ જથ્થાનું સૂત્ર એટલે લઘુત્તમ જથ્થો બરાબર વર્ધી સપાટી માઇનસ માલ મેળવવામાં લાગતો સરેરાશ સમયનો સરેરાશ વપરાશ. જ્યારે તમારી કંપનીને માલ મેળવે છે, જ્યારે તમારી કંપનીને માલ મેળવવામાં આવે છે, તો મેળવવામાં લાગતો સરેરાશ સમયનો સરેરાશ વપરાશ. તમારે જે સરેરાશ સમયનો સરેરાશ વપરાશ કેટલો છે આ બાદ કરવામાં છે. કોનામાંથી? કે વર્ધી સપાટીમાંથી. તો તમને લઘુત્તમ જથ્થો મળશે. હવે વર્ધી સપાટી એટલે શું? કે જ્યારે આપણે ગુરુત્તમ જથ્થો જોયો, લઘુત્તમ જથ્થો જોયો, હવે આપણે વર્ધી સપાટી. તો વર્ધી સપાટીનો અર્થ એટલે જ્યારે સ્ટોર વિભાગમાં સ્ટોર અમુક સપાટી સુધી ઘટે ત્યારે સ્ટોર કીપરે તે માલનો વધુ જથ્થો માંગવામાં ઓર્ડર મૂકવો જોઈએ. તમે જો કે જ્યારે સ્ટોર વિભાગમાં અમુક વસ્તુ હોય તો અમુક વસ્તુ આ સુધી ચાલે, આ જથ્થો નક્કી કરેલો હોય કે વર્ધી જથ્થો, આ જથ્થા સુધી આપણે જે ઉત્પાદન વિભાગમાં પહોંચી જઈએ તો આ જથ્થા સુધી આપણે શું કરવાનું કે આ જથ્થા પછી ફરીથી આપણે જથ્થો મંગાવવાનો. આપણી કંપનીએ આ જથ્થો, આપણી લિમિટ છે, એનાથી આપણે આપણે લિમિટ સુધી પહોંચી જઈએ કંપની, તો હવે તમારે ઓર્ડર કરવાનો હશે. કોનો? કે એટલી બધી યુનિટનો ઓર્ડર કરવાનો. તો માલનો વધુ જથ્થો મંગાવવા ઓર્ડર મૂકવો જોઈએ. જે સપાટી આ ઓર્ડરે મૂકવામાં આવે તે સપાટીને વર્ધી સપાટી કહે છે. તો વર્ધી સપાટી કોને કહે છે? તો જ્યારે સ્ટોર વિભાગમાં સ્ટોક અમુક સપાટી સુધી ઘટે, કે આ 12,000 સુધી આવી ગયો, 15,000 સુધી આવી ગયો, તો અમુક સપાટી સુધી ઘટી જાય ત્યારે સ્ટોર કીપરે તે માલનો વધુ જથ્થો મંગાવવા ઓર્ડર મૂકવો જોઈએ. કે આ જે વર્ધી સપાટી છે એનાથી આપણે આ સુધી ઘટી ગયો, 12,000 સુધી આવી ગયો, તો હવે 12,000 સુધી આવી ગયો, તો હવે આપણે ઉત્પાદન પ્રક્રિયાને ચાલુ રાખવા માટે આપણે ફરીથી આપણે ઓર્ડર મૂકવો પડશે. તો જે સપાટી આ ઓર્ડર મૂકવામાં આવે તે સપાટીને આપણે વર્ધી સપાટી કહીએ છીએ. પછી આ સપાટી સામાન્ય રીતે ગુરુત્તમ જથ્થો સપાટી કે લઘુત્તમ જથ્થો કે સપાટી બંનેની વચ્ચે હોય છે. તમે જ્યારે જો કે વર્ધી સપાટી કોને કહેવામાં આવે છે? કઈ સપાટીએ આપણે કંપનીને ઓર્ડર મૂકવો જોઈએ એને વર્ધી સપાટી કહે છે. તો વર્ધી સપાટી કયા, જે આપણે તમે જો કે ગુરુત્તમ જથ્થો હોય તો વધુમાં વધુ કંપનીએ એટલો જથ્થો રાખવો જોઈએ. પણ જ્યારે તમે લઘુત્તમ જથ્થો જુઓ તો શું થાય કે ઓછામાં ઓછો તમારી કંપની પાસે એટલો જથ્થો હોવો જોઈએ. તો આ બંને વચ્ચે હોય ને તો આ વર્ધી સપાટી. તમારે જ્યારે લઘુત્તમ જથ્થો અને જે તમારે ગુરુત્તમ જથ્થો છે, જે લઘુત્તમ જથ્થો છે, એના બંનેના વચ્ચે તમારે વર્ધી જથ્થો આવે છે. તો વર્ધી સપાટીનું સૂત્ર એટલે શું? કે વર્ધી સપાટીની ગણતરી કેવી રીતે કરવાની અને વર્ધી સપાટીનું સૂત્ર એટલે શું? તો વર્ધી સપાટી એટલે વધુમાં વધુ વપરાશ ગુણ્યા જે વધુમાં વધુ તમારી કંપનીમાં વપરાશ થાય. કે વધુમાં વધુ આપણે 7 દિવસમાં 15,000 એકમો વપરાશમાં આવે છે, 25,000 એકમો વપરાશમાં આવે છે. તો વધુમાં વધુ તમારી કંપની કેટલી વપરાશ કરે છે,
ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય. હવે તમે ઓર્ડર મૂકી દો તો ઓર્ડર મૂક્યા પછી તમારે ઓછામાં ઓછા 15 દિવસમાં પણ વધુમાં વધુ 1 મહિના સુધી તમારે માલ આવી જાય. તો આ શું? વધુમાં વધુ લાગતો સમય માલ આવવામાં. તો જ્યારે માલ મેળવવામાં લાગતો વધુમાં વધુ સમયના પણ ધ્યાનમાં લેવાનો. તો વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય. તો એના લીધે આપણે વર્ધી સપાટી ગણી શકીએ. હવે ભય સપાટી. તો ભય સપાટી કોને કહેવામાં આવે છે? તો ભય સપાટી એટલે એવી સપાટી જે લઘુત્તમ મર્યાદાથી પણ નીચલી સપાટી હોય. જે તમારે આપણે ગુરુત્તમ જથ્થો નક્કી કર્યો, પછી વર્ધી સપાટી નક્કી કરી, પછી જે ઓછામાં ઓછો જથ્થો એને આપણે શું કહીએ? લઘુત્તમ જથ્થો. કે એનાથી ઓછો આપણે કંપની પાસે જથ્થો ના હોવો જોઈએ. એનાથી કમ હોય તો આપણે કંપનીનું ઉત્પાદન રોકવું પડે છે, ઉત્પાદન બંધ પડી જાય છે. તો જે ઓછામાં ઓછો જથ્થો હોય એને આપણે લઘુત્તમ જથ્થો કહીએ છીએ. તો જે લઘુત્તમ જથ્થાથી પણ નીચે જતું રહે આપણે જથ્થાનું સ્તર, તો એને શું કહેવામાં આવે છે? ભય સપાટી. આનાથી નીચે તો જવું જ ના જોઈએ. તો ભય સપાટી. માલનો જથ્થો પહોંચતા માલ મેળવતા તત્કાલિક પગલાં લેવા પડે છે. જે આપણે કંપની ભય સપાટી સુધી પહોંચી જાય તો તમારે તત્કાલિક ધોરણે તમારે માલ સામાનને બજારથી ખરીદવો પડે છે. માલ સામાનને વપરાશ માટે તમે પછી લાવવો પડે છે અને તમે કંપનીને આપવો પડે છે. ભય સપાટી તમારે નીચે જતા હોય, ભય સપાટી તમારે આવી જાય કંપનીની કે આ કંપનીને 12,000 એકમ ભય સપાટી છે, તો આ ભય સપાટી પર પહોંચતા જ તમે બજારમાં તત્કાલ તમે ઓર્ડર મૂકવો પડે અને તત્કાલ તમારે માલ ખરીદવો પડે છે. માલ મેળવતા તત્કાલિક પગલાં લેવા પડે. આ સપાટી નક્કી કરવા સૌથી વધુ ઝડપી વાહન વ્યવહારના સાધન દ્વારા માલ મેળવતા કેટલો સમય લાગશે અથવા ગમે તે સાધનની માલ મેળવતા ઓછામાં ઓછો કેટલો સમય લાગશે. હવે તમારે જ્યારે ભય સપાટીથી નીચે જતું રહે કે ભય સપાટી આવતી રહે તો તમારી કંપનીએ શું કરવાનું કે બજારમાંથી કેવી તત્કાલ રીતે આપણે એનાથી બજારમાંથી આપણે માલ ખરીદી શકીએ અને આપણી કંપનીને ઉત્પાદન વિભાગમાં આપી શકીએ, કેમ કે આપણું ઉત્પાદન સતત રીતે ચાલી શકે. એના માટે તો આપણે શું કરવાનું કે જે આપણે ભય સપાટી હોય તો ભય સપાટીમાં આપણે જ્યારે ભય સપાટી નક્કી કરીએ તો શું ધ્યાનમાં લેવાના? તો ધ્યાનમાં લેવાની બાબતો આ છે કે આપણે જે તત્કાલ રીતે આપણે કોઈ પણ ઓર્ડર મૂકીએ તો કેટલા ઓછામાં ઓછા સમયમાં આપણે સુધી પહોંચી જઈએ કે આપણે આજ એને ઓર્ડર મૂકીએ ને 25 યા 26 ઘંટામાં કે 24 ઘંટામાં આપણે આની ડિલિવરી આવી જાય. તો આ એવો સમય ધ્યાનમાં લેવાનો કે કેટલા સમયમાં આપણે તત્કાલ ધોરણે આપણને માલ પહોંચાડી શકે. પછી જે વાહન વ્યવસ્થા છે, આ ઓછામાં ઓછી કેવી વાહન વ્યવસ્થા છે જેમાં ઓછામાં ઓછા સમયમાં આપણી કંપનીને માલ મળી શકે. તો આ બંને વસ્તુઓને ધ્યાનમાં લઈને આપણે ભય સપાટી નક્કી કરવાની. આ ભય સપાટીથી પછી આપણે કંપનીએ માલ કેવી રીતે ઓર્ડર મૂકવો એનો નક્કી કરવું. માલ મેળવતા કેટલો સમય લાગશે અથવા ગમે તે સાધનની માલ મેળવતા ઓછામાં ઓછો કેટલો સમય લાગશે, આ બંને વસ્તુઓને ધ્યાનમાં લેવાની. પછી ભય સપાટીનું સૂત્ર. તો ભય સપાટી કેવી રીતે આપણે નક્કી કરીએ, ભય સપાટીની ગણતરી કેવી રીતે કરીએ, તો ભય સપાટી કેવી રીતે ગણવાની કંપનીઓ? તો પેલા એનું સૂત્ર શું છે કે ભય સપાટી બરાબર સરેરાશ વપરાશ. જે તમારી કંપનીનું સરેરાશ વપરાશ કેટલું છે, તમારી કંપની આ જે મંથમાં છે, આ જે મહિના છે, આ જે સાલ છે, તો આ જે વર્ષ છે, આ વર્ષમાં સરેરાશ વપરાશ કેટલું કરે છે, જે માલ સામાન છે એનું સરેરાશ વપરાશ કેટલું થાય છે. પછી તત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદ્દત. જે તત્કાલિક ખરીદી હોય એનું વધુમાં વધુ મુદ્દત કેટલી હોય. જે તમારે તત્કાલિક ખરીદી કરો કે આજે હું તત્કાલિક ઓર્ડર આપું તો તત્કાલિક ઓર્ડરમાં 24 ઘંટામાં પછી અમને ઓર્ડર પૂરો પાડશે કે 2 દિવસમાં પૂરો પાડશે કે 3 દિવસમાં પૂરો પાડશે. તો આ તત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદ્દત. કેટલી મુદ્દતમાં તત્કાલ ખરીદીનો ઓર્ડર કંપનીને પૂરો પાડશે? કોણ? તો વેપારીઓ. પછી જે વર્ધી જથ્થો, આપણે જે શું ભણ્યા? ગુરુત્તમ જથ્થો, લઘુત્તમ જથ્થો અને બંનેને વચ્ચેવાળો આપણે વર્ધી જથ્થો. પછી આપણે ભય સપાટી પણ જોઈ. હવે આ વર્ધી જથ્થો, જે વર્ધી સપાટી જોયા, તો હવે વર્ધી જથ્થો કે ત્યારે કંપની કયો એવો જથ્થો મંગાય કે એને પડતર ઓછામાં ઓછી થાય. જ્યારે કંપની જે પડતર નિયંત્રણનું કામ કરે, પડતર ઘટાડાનું કામ કરે કે કેવી રીતે આપણી કંપનીની પડતર નીચી જાય, કેવી રીતે આપણી કંપની આપણે હરીફાઈમાં ટકી રહીએ. તો હરીફાઈમાં ટકી રહેવા માટે, પૂર્ણ સ્પર્ધામાં ટકી રહેવા માટે કંપની શું કરવું જોઈએ કે આપણે જે કિંમત છે કિંમતને ઓછી કરવી જોઈએ. તો કિંમતને ઓછી કરવા માટે આપણે શું કરવાનું કે પડતરને ઓછી રાખવાની, પડતરને કંઈ પણ રીતે આપણે ઓછી કરવાની. તો પડતરને કેવી રીતે ઓછી કરાય? જ્યારે આપણે માલ સામાનને પણ ધ્યાનમાં લઈએ તો માલ સામાન ક્યાં
એવા જથ્થાએ મંગાવવાનો જ્યાંથી આપણે ઓછામાં ઓછે ખર્ચે આપણે કંપનીને પહોંચી વળે. આપણે જે કંપની છે તો કંપનીને 12,000નો જથ્થો મંગાવવાનો કે 15,000નો જથ્થો મંગાવવાનો કે 20,000નો જથ્થો મંગાવવાનો, જે 100થી ઓછામાં ઓછા ખર્ચામાં આપણે કંપનીને મળી રહે. તો એવા જથ્થાને આપણે વર્ધી જથ્થો કહીએ છીએ, કે જે ઉત્તમ જથ્થો હોય, કે આ જથ્થાથી વધારે મંગાવશું તો પણ વધારે ખર્ચ થશે, પછી આ જે જથ્થો છે એનાથી ઓછો જથ્થો મંગાવશું તો પણ આપણને વધારે ખર્ચો મૂકવો પડે છે, વધારે ખર્ચો કરવો પડે છે. તો આ એવી વર્ધી સપાટીથી વર્ધી જથ્થો છે કે આ જેના લીધે ના તો આપણે વધારે ખર્ચ કરવો પડે કે ના ઓછો ખર્ચ કરવો પડે, અને આપણે વધુથી વધુ જથ્થો આપણે મેળવી શકીએ. વર્ધી જથ્થો બે જુદા અર્થમાં વપરાવામાં આવે છે, જે બે અલગ જુદા જુદા અર્થોમાં વર્ધી જથ્થાનો વપરાશ થાય છે, વર્ધી જથ્થાનો ઉપયોગ થાય છે. અમુક પ્રકારનો માલ ઓછામાં ઓછો અમુક જથ્થામાં પ્રાપ્ત થતો હોય તો તેને વર્ધી જથ્થો કહેવામાં આવે છે. વર્ધી જથ્થો એટલે કે જે અમુક પ્રકારનો માલ હોય, ઓછામાં ઓછો અમુક જથ્થામાં પ્રાપ્ત થતો હોય, કે આપણે કંપની છે તો કંપની આ જે માલ સામાન છે એ માલ સામાન છે કે બી માલ સામાન છે, આ ઓછામાં ઓછો કેટલો જથ્થો એનો પ્રાપ્ત થાય છે, તો આ પણ વર્ધી સપાટી, ઓછામાં ઓછો એટલો જથ્થો. પછી અન્ય સંજોગોમાં ધ્યાનમાં લેતા ખરીદી માટે ઓછામાં ઓછો 100થી વધુ ફાયદાકારક જથ્થો. યા શું અર્થ વપરાયો છે કે ઓછામાં ઓછો 100થી વધુ ફાયદાકારક જથ્થો, એવો જથ્થો જેનાથી કંપનીને વધુમાં વધુ ફાયદો થાય, એની પડતર ઓછી થાય, તો તેને પણ વર્ધી જથ્થો અથવા આર્થિક વર્ધી જથ્થો કહે છે. જે આ વર્ધી જથ્થો છે, આ વર્ધી જથ્થાનું પૂરું નામ શું છે કે આર્થિક રીતે વર્ધી જથ્થો. તમારે આર્થિક રીતે કંપનીને સંપૂર્ણ નીવડે છે. તમે જો કે આ 12,000 જે આપણે જથ્થો મૂકીશું તો 12,000 જથ્થાથી જે આપણે પડતર હશે, આ પડતર ઓછામાં ઓછી હશે. તો આ આર્થિક રીતે નફાકારક જથ્થો વર્ધી જથ્થો, આર્થિક વર્ધી જથ્થો કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ જથ્થામાં જે માલની ખરીદી કરવામાં આવે છે, કોઈ પણ કંપની હોય ને તો સામાન્ય રીતે આર્થિક વર્ધી જથ્થામાં જ એની માલ સામાનની ખરીદી કરે છે. આર્થિક જથ્થો જેટલો હોય એની જ માલ સામાનનો ઓર્ડર મૂકવામાં આવે છે, ના એનાથી વધારે મૂકવામાં આવે છે ના એનાથી ઓછો, કેમ કે આ એવો જથ્થો છે જે વધુ ફાયદાકારક છે કંપનીને. એનાથી આપણે પડતર પણ ઓછી થાય અને સારી રીતે આપણને સારી ગુણવત્તાવાળો જથ્થો પણ મળી રહે માલ સામાનનો. તો વર્ધી જથ્થાનું સૂત્ર એટલે કે જ્યારે વાહન ખર્ચ ટકાવારીમાં, એના બે પ્રકાર છે. જ્યારે વર્ધી જથ્થો તમે ગણતા હોય તો પહેલાં તમે જ્યારે વાહન ખર્ચ ટકાવારીમાં ન આપેલ હોય, જ્યારે તમારે વર્ધી જથ્થો ગણતા હોય, એની ગણતરી કરતા હોય ને તમે જ્યારે પ્રશ્નમાં કે દાખલામાં જ્યારે તમારે જે વાહન ખર્ચ છે આ ટકાવારીમાં ન આપેલો હોય તો આ સૂત્રથી તમે વર્ધી જથ્થો ગણી શકીએ. આ જે સૂત્ર છે આ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને વર્ધી જથ્થાની ગણતરી કરી શકીએ. તો વર્ધી જથ્થો એટલે √2AO ડિવાઇડેડ બાય C. તો એનો અર્થ શું કે એ એટલે વાર્ષિક વપરાશનો જથ્થો. તમારી કંપની જે વાર્ષિક રીતે જે ઉત્પાદન કરે તો આ એકમો ઉત્પાદન કરવા માટે વાર્ષિક રીતે એને કેટલો માલ સામાનના જથ્થોની જરૂરિયાત પડે છે, કેટલો વાર્ષિક જથ્થો એ વપરાશ કરે છે. તો આ એ એટલે વાર્ષિક વપરાશનો જથ્થો. તો અહીંયા એમાં શું આવશે કે વાર્ષિક વપરાશનો જથ્થો. પછી ઓ એટલે ઓર્ડર મૂકવા માટે દરેક વર્ધી દીઠ ખર્ચ. જ્યારે આપણે ઓર્ડર મૂકીએ તો ઓર્ડર મૂકવા માટે કેટલો ખર્ચ આવે, વર્ધી દીઠ કેટલો ખર્ચ આવે. જ્યારે આ એક ઓર્ડર મૂક્યો તો 100 રૂપિયા ખર્ચ આવ્યો, આ બીજો ઓર્ડર મૂક્યો તો પાછો પછી 200. તો જે ઓર્ડર મૂકવામાં આવે છે તો ઓર્ડર મૂકવામાં ખર્ચ કેટલો થાય. પછી એકમ દીઠ વાર્ષિક માલ વહન ખર્ચ. સી એટલે એકમ દીઠ વાર્ષિક માલ વહન ખર્ચ. તમારી જે કંપની હોય તો કંપનીમાં માલ વહનનો ખર્ચ કેટલો હોય છે એકમ દીઠ, કે આ એકમને મંગાવવા માટે વાહન ખર્ચ કેટલો પડશે. તો તમારા સૂત્ર શું થયો કે વર્ધી જથ્થો બરાબર √2AO ડિવાઇડેડ બાય C, √2AO ભાગ્યા C. હવે વર્ધી જથ્થાનું બીજું સૂત્ર, જ્યારે વાહન ખર્ચ ટકાવારીમાં આપેલો હોય. પહેલા આપણે જે વર્ધી જથ્થાનું સૂત્ર જોયું આમાં શું હતું કે વાહન ખર્ચ ટકાવારીમાં ન આપેલો હોય તો કેવી રીતે કે √2AO ડિવાઇડેડ બાય C. આ સૂત્રથી આપણે આર્થિક જથ્થો ગણી શકીએ. હવે જ્યારે વાહન ખર્ચ ટકાવારીમાં આપેલ હોય, ટકાવારીમાં આપેલો હોય તો આપણે કેવી રીતે ગણવાનું કે વર્ધી જથ્થો બરાબર √2AO ડિવાઇડેડ બાય CP. કેવી રીતે ગણવાનું કે √2AO ડિવાઇડ બાય CP. અહીંયા શું નવું આવી ગયું P.
તમે એ તો જોયું હતું કે વાર્ષિક વપરાશનો જથ્થો કંપની વર્ષ પૂરા આખા વર્ષમાં જે સમયાંતર વર્ષમાં ઉત્પાદન કરે તો ઉત્પાદન માટે કેટલો વર્ષ સુધી એની વપરાશ કરે માલ સામાનનો, તો વાર્ષિક વપરાશનો જથ્થો. પછી ઓ એટલે ઓર્ડર મૂકવા માટે દરેક વર્તી દીઠ ખર્ચો. આ પહેલાં પણ જોયું હતું, પહેલાંમાં પણ હતું કે ઓર્ડર મૂકવા માટે દરેક વર્તી દીઠ ખર્ચ. પછી સી એટલે કે એકમ દીઠ વાર્ષિક માલ વહન ખર્ચ. તમારે જે કંપનીમાં તમારે જ્યારે માલ સામાનની એકમ મંગાવતા હોય, જે જથ્થો મંગાવતા હોય એની માલ વહનની ખર્ચ, કે કેટલો ખર્ચો આવે માલ વહનનો એટલી ખર્ચ. પછી તમારે પી એટલે વસ્તુની એકમ દીઠ કિંમત. જે વસ્તુ છે એની એકમ દીઠ કિંમત કેટલી છે, કે આ વસ્તુ છે કે આ જે પેન છે તેની 10 રૂપિયા એકમ દીઠ કિંમત છે, તો આ પણ આ ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ બંને જે સૂત્ર છે એની ગણતરીના લીધે આપણે સમ કરીશું, બે ત્રણ દાખલા જોઈશું. આમાં કેવી રીતે આપણે વર્ધી જથ્થાની ગણતરી કરીશું. આ બંને જ્યારે ટકાવારી આપેલી હોય અને જ્યારે ટકાવારી ના આપેલી હોય, બંને સૂત્રોને યુઝ કરીને. હવે સલામતી જથ્થો. તો સલામતી જથ્થો એટલે શું કે તમારી કંપનીમાં એક જુદા જુદા પ્રકારના માલ સામાનના જથ્થા હોય, ગુરુત્તમ જથ્થો, લઘુત્તમ જથ્થો, વર્ધી સપાટી, વર્ધી જથ્થો, પછી ભય સપાટી. તો આનામાં પણ એક પણ છે સલામતી જથ્થો. સલામતી જથ્થો. તો સલામતી જથ્થો એટલે શું કે સલામતી જથ્થોનો અર્થ, તો સલામતી જથ્થો કોને કહેવાય, તો માલ સામાન પર અંકુશ રાખવાના દૃષ્ટિકોણથી. જ્યારે તમારી કંપનીમાં માલ સામાન વધુ વપરાશમાં વપરાતો હોય તો એના માટે અંકુશ રાખવો પડે. તો અંકુશ રાખવાના પ્રમાણથી તમે શું કરો છો કે સલામતી જથ્થો ગોઠવો છો, નક્કી કરો છો. તમારી કંપની સલામતી જથ્થો નક્કી કરે છે. તો માલ સામાન પર અંકુશ રાખવાના દૃષ્ટિકોણથી સલામતી જથ્થો નક્કી કરવામાં આવે છે, અને સલામતી જથ્થો નક્કી કરવો જરૂરી છે. જ્યારે ઓર્ડર મૂકેલો માલ મેળવવામાં સામાન્ય કરતાં વધારે સમય લાગે, જ્યારે તમે ઓર્ડર મૂકો કોઈ પણ કે આ માલ સામાન મને એટલા પ્રમાણમાં જોઈએ, એટલો જથ્થો જોઈએ, તો જ્યારે ઓર્ડર મૂકો તો સામાન્ય કરતાં વધારે સમય લાગે, ત્યારે આ સલામતી જથ્થો મદદ રૂપે ઉત્પાદન જે બંધ થતું હોય એને રોકી શકે. કેમ કે મારે આ જે 12,000નો જથ્થો મેં રાખ્યો, પછી જે 12,000નો જથ્થો મેં સલામતી જથ્થા રૂપે રાખ્યો હતો, જ્યારે મારે ભય સપાટી સુધી કંપનીનો જથ્થો આવી ગયો, પછી આપણે જે લઘુત્તમ જથ્થો હતો એના સુધી આવી ગયો, તો હવે આપણે કંપનીનું જે ઉત્પાદન છે આ બંધ થવા માંડશે. કેમ કે આપણે ઉત્પાદન માટે માલ સામાન નથી. તો જે આ સલામતી જથ્થો આપણે પાસે હશે ને તો એનો ઉપયોગ કરીને આપણે જે ઉત્પાદન બંધ થતું હોય એને આપણે આગળ ચલાવી શકીએ, સતત રીતે આપણે ચલાવી શકીએ અને આપણે ઉત્પાદનની પ્રક્રિયાને પૂર્ણ કરી શકીએ. કેમ કે આપણે ભય સપાટી છે એના પછી આપણે પાસે જે જથ્થો છે એનો વપરાશ કરીને આપણે પછી જે જથ્થો જોઈએ તેને સલામતી જથ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ઓર્ડર મૂકેલો માલ મેળવવામાં સામાન્ય કરતાં વધારે સમય લાગે ત્યારે આ સલામતી જથ્થો મદદ રૂપે આવીને ઉત્પાદન બંધ થતું અટકાવે છે. તો સલામતી જથ્થો અને આર્થિક વૃદ્ધિ જથ્થો બંનેની વચ્ચે વર્ધી સપાટી નક્કી થાય છે. તો સલામતી જથ્થાનું સૂત્ર એટલે શું? સલામતી જથ્થો એટલે શું કે સલામતી જથ્થો બરાબર વધુમાં વધુ વપરાશ. તમારી કંપનીનો વધુમાં વધુ વપરાશ કેટલો છે, તમારા વાર્ષિક રીતે તમારી કંપની વધુમાં વધુ આ માલ સામાનનો કેટલો ઉપયોગ કરે છે, ગુણ્યા બ્રેકેટ માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય. તમારે જ્યારે માલ કંપનીને મળે, ઓર્ડર મૂક્યા પછી તમારે કેટલા દિવસમાં માલ તમારી કંપનીને મળે, તો માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય માઇનસ માલ મેળવતા લાગતો સામાન્ય સમય. જ્યારે તમે માલ મેળવો તો માલ મેળવવામાં લાગતો સામાન્ય સમય, એવરેજ સમય. તમે સામાન્ય રીતે તમે ઓર્ડર મૂકો તો 12 દિવસમાં આવી જાય ને વધુમાં વધુ 30 દિવસમાં આવે, તો આ બંને સમય. પછી બીજું પણ એક સૂત્ર છે, એના લીધે પણ તમે સરેરાશ સપાટી જોઈ શકો. કેમ? તો લઘુત્તમ સપાટી પ્લસ આ જે તમારે જે એની એક્ઝામ હોય તો આમાં પણ આ ખાસ રીતે પૂછાય છે કે સરેરાશ સપાટીનું સૂત્ર એટલે કે લઘુત્તમ સપાટી પ્લસ 1.5 વર્ધી જથ્થો. જે તમારે સરેરાશ સપાટી શોધી હોય તો તમે શું કરશો કે જે લઘુત્તમ સપાટી છે એના પ્લસ કરશો, એનામાં ઉમેરશો શું કે આદુ વર્ધી જથ્થો. જે 1.5 વર્ધી જથ્થો છે એને ઉમેરીને તમે કોનામાં કે લઘુત્તમ સપાટીમાં તમે સરેરાશ સપાટી મેળવી શકો છો.
આજે આપણે શું ભણ્યા કે માલ સમાન અંગેના જે જુદા જુદા જથ્થા હતા, જે લઘુત્તમ જથ્થો હતો કે તમારી કંપની વધુમાં વધુ કેટલો જથ્થો રાખી શકે છે, જે લઘુત્તમ જથ્થો તમારી કંપની ઓછામાં ઓછો કેટલો જથ્થો રાખી શકે છે, પછી જે એવરેજ સરેરાશ વપરાશ, તો એના માટે વર્ધી જથ્થો તમારી કંપની નક્કી કરે છે કે આ વર્ધી જથ્થો એટલો હોવો જોઈએ, પછી તમારે ભય સપાટી એટલી હોવી જોઈએ. તેટલા બધા જુદા જુદા જથ્થા નક્કી કરીને કંપની એનું જે ઉત્પાદન છે એને સતત રીતે ચલાવવા માટે આ બધા જુદા જુદા જથ્થા રાખવામાં આવે છે કે માલ સામાન સ્ટોકમાં કેટલો છે, કેટલો વપરાશ થયો, પછી જે માલ સામાન છે એની આખરે સ્ટોક કેટલો છે. તો આ બધું જાણવા માટે કંપની આ જે માલ સામાનના જુદા જુદા જથ્થા રાખવામાં આવે છે. અને એના માટે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરી ને જે અગાઉના લેક્ચર છે એમાં આપણે પછી જે માલ સામાન અંગેના જે આપણે આર્થિક વર્ધી જથ્થો જોયો તેના આપણે ઉદાહરણ કરીશું, એના દાખલા કરીશું ને ફરીથી આગલા લેક્ચરમાં મળીશું આપણે. સ્વાધ્યાયઃ પરમઃ